રચ કરો તો માડીના દર્શન થાય. દરેક પળે દરેક ક્ષણે માડીનું નામ લેવાય. અંતરથી રચ કરો તો માડીના માની સેવા કરજો, માની ભક્તિ કરજો. દર વર્ષે નવું વર્ષ આવશે, દર વર્ષે કઈક નવું આવશે. દિવસો પૂરા થશે એટલે વર્ષ બદલાશે. પણ કદાચ જીવન પરિવર્તન કરવા હોય, જીવનમાં આનંદ લાવવો હોય, સુખમય જીવન જીવવું હોય તો તમારી માનો દીવો કરજો. જેને જેને માના દીવા કર્યા છે એના ઘરમાં કોઈ દાડો અંધારું ના થાય. ભલે પછી એ મેલડી હોય, જોગણી હોય, સધી હોય, ચાઉંડ હોય, કે ખોડિયાલ હોય, કે મોમાય હોય, કે બુટ બલાટ કે બેચરા હોય, મુશિન મુશપરા નદી ગંદરપિયા મેલડી છો. જે માં હશે એને ખબર હશે મારા દીકરા કે દીકરીઓને શું જરૂર છે. માને ખબર હશે મારા દીકરા આજે કેમ ભૂલા પડ્યા. માને ખબર હશે કે મારા દીકરા શું ભૂલ કરીને બેઠ્યા. પણ કદાચ માં રાજી નહીં હોય, માના ગુના થઈ ગયા હશે, માને કઈક કહેવાનું થતું હશે ને તમે કઈક અલગ સમજતા હશો. વર્ષોના વર્ષો અને વર્ષો ગતાર્યા, કઈક માતાના દીવા લઈને તમે બેઠ્યા હશો, કઈક માને પ્રાર્થના કરતા હશો અને કઈક માં તમારું સાંભળતી હશે. પણ કદાચ તમારો ભાવ ઓછો પડતો હશે, તમારી ભક્તિ ઓછી પડતી હશે, માં ઉપરનો વિશ્વાસ ઓછો પડતો હશે, તો માં આજે જવાબ આલતી નથી.